હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે એરંડાની અંદર ઓટો મારવા આવી ગયા છીએ અને રાતે પાઈ નાખ્યા હતા બધા એરંડા. અને જોઈ શકો છો, આજે હું બધું બતાવીશ કે એરંડા કઈ બાજુના પી રહ્યા. ને એક બીજું ક્ષેત્ર હતું એ પણ પાઈ નાખ્યું છે. બધા ખેતરના પાઈ નાખ્યા એરંડા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. આપણે આ ક્ષેત્ર પાઈ નાખ્યું છે કમ્પ્લીટ ફાઇનલી બધું ક્ષેત્રની અંદર. આ બાજુ પેલું પાવેલું છે ને આ બાજુ આજે રાતે પાવી નાખ્યું. એટલે બે બાજુથી પાઈ નાખ્યું છે કમ્પ્લીટ. સાંજ પડી ગઈ છે જુઓ. અંદર રાયડો ઉગ્યો છે, જુઓ કેવો ઉગ્યો છે ભેગો. આવો રાયડો ઉગ્યો છે, જોઈ શકો છો તમે. આ ખેતર કમ્પ્લીટ પહેર્યું છે. ઓનું પાણી વધુ આવતું હતું, આ બાજુથી આવતું હતું. આ બાજુ બધા કમ્પ્લીટ પાઈ નાખ્યા છે. ના આટલી પાણી આવ્યું આ બાજુથી. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવું છું કમ્પ્લીટ. આ પહેલોના પાવેલા છે એટલે આ બાજુ સુકાઈ ગયું છે વધારે. એટલે દાડાના કાપની અંદર એક દાડો આવ્યું હતું, દાડો પાણી. એરંડા હવે થોડાક સુધરી ગયા છે અને કે હુક્કારો આવી ગયો તો આ એરંડાની અંદર. આટલાની અંદર જે આ અમુકનો ભાગ છે એ ભાગની અંદર હુક્કારો આવી ગયો હતો. એટલે અંદર દવા હાકી એટલે થોડોક ફેર પડી ગયો. નક એડા બગડી ગયા હતા એકદમ. આપણે આ કુંડીથી પાણી વાળેલું છે, દવા હાકી હતી રાતે. જોઈ શકો છો આ ડબ્બો. આ કુંડીમાંથી પાણી વાળ્યું હતું આપણા વાસ્યું. આ ખેતરે પીર્યું છે. આ બાજુ કમ્પ્લીટ પાઈ નાખ્યું છે. બાજુમાં એરંડા, બાજુમાં ઘઉં, પેલા છે રાયડો. આ બાજુ કમ્પ્લીટ પાઈ નાખ્યું છે. આ ખેતરની અંદર પાણી ચાલુ હતું. આ ખેતરે પીર્યું છે કમ્પ્લીટ. આ કોરે ચાલુ હતું પાણી, એટલે બે બાજુ દવા ચાલુ હતી. આ ખેતરમાં દવા ચાલુ હતી, આ ખેતરમાં પણ દવા ચાલુ હતી. એટલે બે બાજુ દવા ચાલુ હતી એટલે ઘટ પીર્યું છે. 2-3 દાડાથી પાણી ચાલુ હતું એટલે આજે કમ્પ્લીટ પીર્યું જ રાતે. આપણે અહીંયા ખળું બનાવ્યું હતું આયડા નાખવા માટે, થોડું ચોકમતું માપનું. અહીંયા એરંડા નાખવાના હતું ખળું. આ એરંડા પડ્યા અહીંયા નાખ્યું હતું. જુઓ હજી પાણી ભરેલું પડ્યું છે થોડું થોડું. એક ખળું અહીંયા હતું. એક દવા અહીંયા આકેલી હતી થોડીક.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.